મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મુક્તરાજ જીવુબાના જીવન પ્રસંગો એમની આપણે કથા કરીએ છીએ. શ્રીજી મહારાજ ગઢપુરમાં જીવા ખાચરના દરબાર ગઢમાં રહેતા હતા. આ જીવા બાપુ એ બહુ ઉદાર હતા. એમને ભગવાન અને સંતોમાં બહુ હેત હતું. બહુ દયાળુ હતા, એટલે સદાવ્રત ચલાવતા. એમને આંગણે આવેલો કોઈ ભૂખો જાય નહીં. સંતોના ઉતારા પણ એમના દરબારગઢમાં રહેતા. શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારગઢમાં રહેતા હતા. હંમેશા બપોર સુધી જીવા ખાચરને ત્યાં રોકાય, કથા વાર્તા થાય. અને બપોર પછી મહારાજ એભલ ખાચરના દરબારગઢમાં આવી અને એ બધા મુક્તો લાડુબા, જીવુબા, રાજબા એ બધા મુક્તો મહારાજના હતા. અતિ મહારાજમાં એમને પ્રીતિ હતી. તપ વ્રત રાખી તપશ્ચર્યા કરતા. અને મહારાજના દર્શન વિના રહી ન શકે. જ્યારે ભક્તના અંતરમાં બહુ ઈચ્છા થાય ને ભગવાનના દર્શન કરવાની, ત્યારે ભગવાન પણ એના એવા ભક્તોને મળવા ઉતાવળા થતા હોય. મહારાજ દરરોજ એભલ ખાચરના દરબારગઢમાં બપોર પછી આવી 2 કલાક ત્યાં રોકાય અને બધા ભક્તો હોય એમને મહારાજ કથા વાર્તા કરે. એ લાડુબા, જીવુબા, બધા બહેનો એ મહારાજની કથા સાંભળે, મહારાજના દર્શન કરે. અને પછી મહારાજ પાછા જીવા ખાચરના દરબારગઢમાં આવે. એ વખતે એભલ ખાચર પોતાના દરબારગઢમાં ઓછું રહેતા હોય. એમની વાડી અને બીડમાં ઘણું રહેતા. બપોરે આવતા હોય, વળી પાછા સાંજે આવે. દિવસ દરમિયાન દરબારગઢમાં ઓછું હોય. એટલે એભલ બાપુને કોઈક એવા લોકો એમણે એવી આડી અવળી વાતો કરી કે બાપુ, તમે અહીંયા વાડીમાં હો, તમારી ઘરે તમારા દરબારમાં દરરોજ સ્વામિનારાયણ આવે છે. એ પણ જુવાન ને તમારે દીકરીઓ પણ જુવાન. તમારું કામ બગડી જાય ને તમે એ વાતની કાંઈ તપાસ રાખતા નથી. અને પછી કઈ વિચાર્યું કામ નહીં આવે, મોડું થઈ જાય. આ જગત હોય ને, જગતના જીવ, એના હૃદયમાં જે પડ્યું હોય ને એવું એને બહાર દેખાય. માણસ પોતાની આંખથી જોતો નથી. એના અંદરમાં જેવું પડ્યું હોય, એને વાસના પડી હોય એટલે સામે પણ એવા દેખાય. અને કોઈ ઈર્ષા ભાવથી પણ એવું એને કલ્પના થતી હોય. એભલ બાપુને આવી વાતો કરી. એટલે એભલ ખાચરને આમ કાંટો ચડ્યો.
અને મહારાજને મારવા માટે વિચાર કર્યો. એક દિવસ મહારાજ દરબારમાં પધારેલા અને એભલ બાપુ એ દરબારગઢની ડેલીએ ઢાલ તલવાર લઈને બેઠા. દરબારગઢમાંથી હમણાં આવે ને એટલે મારી નાખો. આ બાજુ એભલ ખાચર એમના સમાચાર આ બહેનોને મળી ગયા. જો કે આ બધા તો મુક્તો હતા. એ જીવુબા મહારાજ પધાર્યા નહોતા ત્યારથી મહારાજને દેખતા કે ભગવાન પ્રગટ થયા છે, વર્ણીનો વેશ છે, ભગવાન ચાલ્યા આવે છે વનમાં, માથે પિંગલવર્ણી જટા છે, ખૂબ ભગવાને તપ કર્યા છે, ચાલ્યા આવે છે, આપણે ત્યાં આવશે. આવું નિરાવરણ દ્રષ્ટિવાળા એ મહારાજના મહામુક્તો હતા બહેનો. એટલે એને ખ્યાલ તો આવી જાય. છતાં એ સમાચાર મળ્યા કે બાપુ ઢાલ તલવાર લઈને દરવાજે બેઠા છે મહારાજને મારવા માટે. એટલે બહેનોએ મહારાજને કીધું, મહારાજ તમે અત્યારે નીકળો ને તો આ પાછલે રસ્તે મહારાજ તમે નીકળી જાજો. બાપુ બેઠા છે તલવાર લઈને. મહારાજ કે અમને તમારા બાપુ મારે નહીં, એ બાબતની તમારે જરાય ચિંતા ન કરવી. એમ કહીને મહારાજ ડેલીએ જ આવ્યા. હવે ભાઈ કાળ પણ જેનાથી થર થર કંપે, મદભયાત વાતી વાતો એમ મૃત્યુશ્ચરતી મદભયાત. કાળ કર્મ માયાના નિયંતા, સર્વના કારણ એવા ભગવાન, એને કોનો ડર હોય? એમને ઈચ્છા વિના પાંદડું પણ ફરકે નહીં. મહારાજ દરબાર ગઢમાંથી આમ ડેલીએ નીકળ્યા અને એભલ બાપુ તો આમ તૈયાર બેઠા હતા હાથમાં તલવાર લઈને આમ મહારાજને મારવા. મહારાજ આમ ડેલી પાસે પધાર્યા અને એભલ બાપુને મહારાજે દયા કરી. એભલ બાપુ પણ એવા ભક્ત હતા, પણ કોઈએ આવું આડું હવળું ભરાયું હતું. મહારાજે દયા કરી અને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. મહારાજની એવી મૂર્તિ કે 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા, મસ્તક ઉપર મણિમય મુગટ, કાનમાં મકરાકાળ કુંડળ, કંઠમાં કૌસ્તુભ મણિ, પીતાંબર વસ્ત્ર મહારાજે આમ ધારણ કરેલા. એવા ચતુર્ભુજ રૂપે આમ દર્શન થયા, દિવ્ય દર્શન. એભલ ખાચર તો ઢાલ તલવાર એક બાજુ નાખી અને મહારાજના ચરણ પકડી લીધા. આમ તો એ એભલ ખાચરે ભગવાનના ભક્ત હતા. આપણે પૂર્વ પ્રસંગોમાં સાંભળ્યું, એમની ઘરે ભાગવત, ગીતા, એમની કથાઓ થતી, ભગવાનની રાહ જોતા. એભલ બાપુએ મહારાજના ચરણ પકડી લીધા, માથું ચરણમાં ટેકવી દીધું કે મહારાજ મારા ગુના માફ કરો. મહારાજે પોતાના બંને હાથ એભલ ખાચર ઉપર મૂક્યા કે જાઓ તમારા ગુના માફ. માફ કરનાર ન્યા જતા ને પોતે જતા, નહીતર આ ગુનો માફ થાય? આવું કાવતરું આ લોકમાં મોટા માણાનું ઘડાણું હોય તો માફ કરે? પણ આ તો ભગવાન. મહારાજ કે તમારા ગુના માફ. એભલ ખાચરે કીધું, મહારાજ તમે નિરંતર અમારા દરબારમાં રહો,
આ મારો દીકરો દાદો ને દીકરીયું તે તમારા છે મહારાજ. ત્યારે મહારાજ કે તમારો દીકરો તે અમારો દીકરો ને તમારી દીકરીયું તે અમારી દીકરીયું ને અમે તમારે ત્યાં અખંડ રહેશું. એવો વર મહારાજે એબલ ખાચરને આપ્યો. એબલ ખાચર કે મહારાજ, ગામ કારિયાણી વાળા માચા ખાચરે મને તમારો મહિમા કહ્યો હતો. તે વાત આજે મળી કે તમે કોઈ માણસ નથી, તમે સ્વયં ભગવાન છો. આજે મને તમારા દિવ્ય દર્શન થયા. એ માચા ખાચરે મને મહિમા કહ્યો હતો એ આજે મને દર્શન થયું. માટે તમે ભગવાન છો અને આ દરબાર તમારો છે. તે જ્યાં ફાવે તે જગ્યાએ તમે રહો મહારાજ. તમે આ દરબાર ગઢના માલિક મહારાજ, આ તમારું. મહારાજને માટે અક્ષર ઓરડી કરી. મહારાજ કે આ ઓરડી જેવું બીજું કોઈ સ્થાન નથી. આ તો અક્ષરધામ જેવી ઓરડી છે. એમ કહીને મહારાજ એ અક્ષર ઓરડીમાં રહેતા અને મહારાજે પોતાનું ઘર માનીને રહ્યા. સંવત 1861ની સાલમાં મહારાજ ગઢપુર પધાર્યા ને સંવત 1886માં મહારાજ ધામમાં પધાર્યા. આટલા વર્ષ, કેટલા વર્ષ થયા? 25 વર્ષ મહારાજ ગઢપુરમાં ઘર કરીને રહ્યા. પછી વિચરણ કરવા બહાર જતા હોય, તમે હો તો આમ ઘર તમારું ન્યા કહેવાય. પાછા વેપાર ધંધા હોય તો પરદેશી આવતા હોય, ક્યાંક બહાર વિચરણમાં જતા હોય તો ઘર આ કહેવાય. એમ મહારાજ આખા સત્સંગમાં વિચરણ કરતા, પણ ફરીને મહારાજ પાછા ગઢપુર પધારે. કારણ કે આ પરિવારનો એવો પ્રેમ હતો, એવા મુક્તો હતા, એમણે મહારાજને વશ કર્યા. અને આ પરિવારના તો કેવા પ્રસંગો! આ જીવુબા, લાડુબા, દાદા ખાચર તો મહારાજ આવ્યા ને ત્યારે 5 વર્ષના હતા, નાના હતા, પણ નાનપણથી એવા. અને મહારાજ ને ભગવાનને સર્વ સ્વતંત્ર પરમાત્મા. મહારાજ વનમાં ફરતા ત્યારે દરરોજ ઝાડવું બદલતા. આજે અહીંયા ઉતારો હોય તો કાલે બીજે. આવો મહારાજનો વૈરાગ્ય. એ મહારાજ આ ભક્તોનો એવો પ્રેમ, એ પ્રેમથી બંધાણા અને મહારાજ કાયમ ત્યાં રહ્યા. આ જીવુબા એ મહારાજના એવા મહામુક્ત હતા અને મહારાજને એમણે વશ કર્યા હતા. એમના આગલા પ્રસંગો આપણે આગળ સાંભળીશું.